નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાઈટ ફ્રેશ થઈ ગયા। અને મિત્રો આજ તો વરસાદ ચાલુ છે હજી, ને પાણી બધે ભરી દીધું છે। જો ને આમાં ગટરમાં ચાલ્યું જાય છે, આમ બાજુમાં નીલગરી છે એમાં, અહીંયા હજી ચાલુ જ છે, ધીમો 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 વરસાદ બંધ નથી થઈ ગયો, આમ ચાલુ જ છે હજી। આમ જો પાણી કરી નાખ્યા છે મિત્રો। આમ વરસાદ જોઈતો હતો એટલો આવી ગયો એટલે સારું છે। છોકરીઓને લેવા જવાનો ટાઈમ થઈ ગયો અને હું ને વિધાન જઈએ છીએ હવે છોકરીઓને લેવા માટે। આવી દો કહી દે તો મિત્રો, હા કહી દે અમે લેવા જઈએ કે છોકરીઓને લઈને આવી ગયા છોકરા જો હાઈલાય છે। અચાનક પાછો વરસાદ તરત ચાલુ થઈ જાય, ઘડી ગયા ને ઘડીક આવે, જરાક આવે ને ઘડીક બંધ થઈ જાય એમ થાય। ને છોકરા આવી ગયા છે, લઈને આવી ગયો હું છોકરાને। અને અહીંયા જો દક્ષાત કંઈક કરે છે, હજી રોટલા બનવા લાગે, મકાઈના રોટલા બનાવે છે મસ્ત મસ્ત। બે બનાવી નાખ્યા ને ત્રીજો નાખે લોડી માથે। લોડી ઠીકરું છે, તાવડી હે ઠીકરું, કલેડું તાવડી ઠીકરું। ગુડ મોર્નિંગ, વેદાંશને હું કઈ મિત્રોને સંદેશો દેવો હે ને હારો હાર ચકલીઓ નહીં ખવડાવે છે। જો ચકલી ખાવા આવી ગઈ છે, કેવી બની મસ્ત મજાની એક જ ચકલી આવી છે, જુઓ ને નાની એવી છે ચકલી, જુઓ ને મિત્રો। હા જી એકદમ નાની, ઉડી ગઈ, તરત ઉડીને જતી રહી, કેટલી દૂર ગયું જો એ ઓલા જાંબુડે જતી રહી। ને આપણે આ મરચીનો રોપ લઈ લીધો છે અને હારે ડીએપીનો પાયો કરવો છે, તો ડીએપી ખાતર લઈ લીધું છે। ને આપણે વાડીમાં મરચી ચોપવા જવું છે, મરચી થતી નથી અહીંયા જમીનમાં, પણ તોય ટ્રાય મારીએ છીએ, રોપ છે તો રોપી દઈએ મિત્રો, જઈએ ખેતરમાં। ફાઇનલી મિત્રો વાડીમાં આવી ગયા છે, રામ ભગવાન શીખાવી ગઈ, બ્લોગ શરૂ કર્યો ને શીખાવી ગઈ મિત્રો। જો અસીન ખાડા કરે છે અને આપણે મરચીનો રોપ આપણે રોપવાનો છે। જો આટલો છે, તો જે થાય એ થોડું ઘણું અહીંયા નાખી દઈએ, લીલા મરચાં ખાવા થાય તો ઠીક, નહીં તો કંઈ નહીં થાય તો અને એમ નાખી દઈએ એમ, બાકી એમ થતા નથી મરચાં અહીંયા વાડીમાં। આ જમીન કાળી છે ને, ચીકણી બહુ, એટલે નહીં થતા હોય એવું હોય। તો આ થોડીક અલગ જમીન છે, અહીંયા માટી લાલ માટી છે થોડી ઘણી, એટલે આમાં કદાચ થાય એવું છે લાગે, એટલે આમાં નાખી દઈએ મિત્રો, હે ને? હા જો ખાડા કરી લાવે બધું લઈને આવ્યા, મરચી રોપી દઈએ, ખામણા કરું દક્ષા ચોપવાની છે, આમાં પહેલા વાવી દઈએ। તો હાલો મિત્રો આપણે ચોપવા માંડીએ ને, વરસાદ થોડો ચાલુ જ છે, થોડો પડે છે, જો આમ દેખાય નહીં, થોડા છાંટા પડ્યા કરે છે। તો ફાઇનલી મિત્રો મરચી રોપાઈ ગઈ છે, અને મરચી મસ્ત રોપાઈ ગઈ છે, અને થોડો વરસાદ પણ ચાલુ છે, એટલે આપણી મરચી મસ્ત મજાની ચોપાઈ ને ચોટી પણ જાય। જો મસ્ત મજાની સોંપી દીધી છે, 1 2 3 4 5 6 7 8 9 10 લાઈન થઈ છે મિત્રો। અહીંયા પાથરા હતા એ પૂરા થઈ ગયા। બ્લોગ શરૂ કરીને મને શીખાવે, હા શરદી થવાની છે, એટલે શરદી થવાની હોય તો છીકાવન બધું થાય। કમ્પ્લીટ ખાડા કર્યા ને એટલે કમ્પ્લીટ ફીર્યા ને, ખાડા કર્યા ને એટલે કમ્પ્લીટ થઈ ગયું। આ ડોક ભાગી ગઈ, એ ભાંગી ગઈ, એ કઈ ભાંગી ગઈ છે તારા હાથે,
તોડી નાખ, બીજું શું. ચાલો ઘરે. તો હાલો મિત્રો, ઘરે જઈએ હવે. ઘરે આવી ગયા ને જમવાનું તૈયાર કરી દઈએ. જો દૂધીનું શાક, મકાઈના રોટલા અને અથાણું છે. રોજની જે આપણી ડબ્બો છે એ જ છે અથાણાનો. ખોલે જ ખબર પડે. હા, અથાણું જ છે. ભાત છે મસ્ત મજાનો. વેદું જમવા બેસી ગયો છે, જુઓ ને. દક્ષાઈ જમવા બેસે છે હમણાં. હા, છોકરીઓ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો છે ને મારી વારે વાર છે. હું જમી લઉં પછી મૂકવા જાઉં. તો હાલો મિત્રો, ફટાફટ આપણે જમી લઈએ, પછી મૂકી આવીએ. આપણે ઊભા થઈ ગયા આરામ કરીને, અને હું ગયો તો મોટર ચાલુ કરવા. ઉપરના ટાંકા ભરવાના હતા, પણ આજ કંઈ મોટર ચાલુ થઈ નહીં. એટલે લગભગ સાંજે પાણી પૂરું થઈ જાય એટલે ઝારવીને વાપરવું પડશે પાણી. હા મિત્રો, થોડા જાળવીને આપણે આપણે ઝારવીને વાપરવું પડશે ને જો હમણાં ચા પાણી કાળો ચા. આજે પહેલી વાર કેટલા દિવસ પછી, ઘણા ટાઈમ પછી કાળો ચા બનાવ્યો. ચા બનાવ્યો કાળો અશ્વિન. ચા બરોબર નાખી દે ને, કડવી લાગે. કાળો કરી નાખ્યો, બહુ કડવી લાગે. અને આપણે નાસ્તો પાડા શક્કર ઘરે બનાવેલો છે એટલે ચા હારે હવે થઈ. હવે થોડીક વાર આરામ કરે પછી કંઈક નાસ્તો જોઈએ. એટલે ઘરે બનાવી નાખ્યો તો સારું પડે. તો પાછું દુકાને જ લેવા જવાનું. તો રોજ કેટલાક પૈસા વાપરવા નહીં? પૈસા તો વાપરવા જ પડે ને મિત્રો, કેમ કે એના માટે આપણે ખાવા માટે જ મહેનત કરતા હોય. તો બીજું શું કરવું કહો? જિંદગીમાં બધું કરવું પડે. કાલે હું કહેતી કે સમોસા લ્યા ને, સમોસા ખાવા છે. તે પેલા સમોસા બટાકાવાળા, બટાકા નાખી, બટેકા સમોસા, બટાકાની શાક નાખીને બનાવે એ સમોસા. શું કે ₹100 બગાડવા કરતા લોટ લઈ લો. લોટ લઈ લીધો, પછી આ બનાવી નાખ્યું પૂરીને સમોસા આવી નાના શક્કરપારા. એટલે નાસ્તો થઈ ગયો. એ તો તરત ખાઈને પૂરું કરી નાખતા. કેટલા દિવસ કાહે, અઠવાડિયું કાહે છોકરા, તો પૂરું થાય. એટલું બન્યું નાસ્તો મિત્રો ₹100. એવું છે મિત્રો, ઘરે બનાવેલું સારું પડે ને, કેમ કે પેલું બહાર બીજાના હાથનું બનાવેલું મજા નહીં આવે. એના કરતાં આપણે ઘરે બનાવી નાખ્યું હોય તોય સારું પડે. સમોસા બનાવતા તો ખૂટતાય નહીં. બધું ₹100 પેલું એક સમોસો મળે. એના બદલામાં કેટલા 4-5 દિવસ ખાય તો બહુ કહેવાય ને. હા, એ તો છે મિત્રો. ને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. ને હવે છે ને વરસાદ પાછો આપણે શરૂઆત કરી દીધી છે, ચાલુ થઈ ગયો ધીમો. જો મિત્રોનો સંદેશો બોલવો છે. ભૂખ લાગી છે. શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે છોકરાને સ્કૂલેથી લઈને આવી ગયા, કેમ કે છોકરા આજ વહેલા છૂટી ગયા અને આજ વહેલા હું લઈને આવી ગયો. ને છોકરા અહીંયા રમે, જુઓ ને અહીંયા રમે છે. વેદાંશ તો એની જોડે છે. હું લઈને આવી ગયો ને દક્ષાઈ હારોહાર બેસી ગઈ છે આજ તો. દૂધીને શાક ને રોટલો ને ભાત ને એમ બધું ખાયા કરે છોકરા. ને આપણે હવે છે ને એક કામ બીજું છે, તમને બતાવું મેં શું કરું. એ કામમાં એવું છે, આ ઝાડવા રહ્યા ને, આમાં 5 ઝાડવા કાપવાના છે. બહુ ઓલું મોટું થઈ ગયા ને, એમાં 1 2 3 4 એક કાપી નાખ્યો આસોપાલો. હજી 2 આસોપાલો છે ને બીજા ઝાડવા છે પાયકાસને. તો એવા ઝાડવા કાપવાના છે મિત્રો. તો આપણે ઘડીક કાપવા માંડીએ, વિડીયોમાં બન્યા રહેજો. જો ફાઇનલી મિત્રો અશ્વિન કાપે છે. બધું કાપીને ઉલારી નાખ્યું છે. કેટલું કાપી નાખ્યું જો મિત્રો. આ બાજુ છે ને હજી કેટલા બાકી છે, કેટલા કાપ્યા તો આટલો અગોચર ભેગું થઈ ગયું. હજી આ 2 ઝાડવા કાપવાના. આસોપાલો કાપે છે પપ્પા. જો સ્કૂલમાંથી આજે વહેલા છૂટી ગયા છે. શ્રાવણનો સોમવાર છે ને એટલે થોડાક વહેલા છૂટી ગયા. હે ને પીયું? વેદાંત છે. વેદો ટાટા. તો મિત્રો આપણે હવે સાંજ પડી ગઈ
હવે અસીને એટલું કાપી નાખે અને આપણે રાંધવાનું છે. જો અંધારું અંધારું થવા માંડ્યું છે. હવે રાંધવા જાઉં. હજી પાછા મચ્છર બહુ કેળે એટલે હવે રાંધવાનું છે. હવે કાલે કાપી નાખું. આમ તો નવરા હમણાં વરસાદ એટલે જોઈ પડી જાઓ. તો હાલો મિત્રો રાંધવા જઈએ આપણે.